સો હેલો ગાઈઝ, આજે તમારા માટે 163 વારનો 4 BHKનો બંગલો એ પણ ખૂબ જ સરસ એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો હવે હું તમને વિઝિટ કરાવી દઉં છું, બરોબર। ફર્સ્ટ ઓફ તો મિત્રો તમે જોઈ શકો છો 27નો ફ્રન્ટ અને 54ની ડેપ્થ રહેવાની છે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક મેઇન ડોર તમને મળી જવાનો છે અને આટલી તમને પાર્કિંગ સ્પેસ જોવા મળી જવાની છે, બરોબર। ખૂબ જ સરસ એવો આલિશાન બંગલો રહેવાનો છે। અંદરથી પણ હું તમને હમણાં વિઝિટ કરાવી દઈશ, બરોબર। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોમાં હું તમને વિથ પ્રાઇઝ, લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ જણાવી દઈશ। અને તમે અહીંયા મેઇન ડોર પણ જોઈ શકો છો, બરોબર। અને કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મળવાનું છે અને અંદરથી મિત્રો ખૂબ જ સરસ એવો લુક તમને આ બંગલાનો મળવાનો છે અને સ્પેસ બી હું તમને બતાવી દઈશ। ફર્સ્ટ ઓફ તો મિત્રો આપણે એના લિવિંગ રૂમની અંદર પહોંચી ગયા છે। સો તમે લિવિંગ રૂમનો લુક ચેક કરી શકો છો, કંઈક આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે અને એઝ ઇટ ઇઝ રેડી ટુ મૂવ બંગલો સેલ કરવાનો છે। ઉપર તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ એવું પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે। સામે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, સો તમે એ બી જોઈ શકો છો। અને આ સાઈડ અહીંયા તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું। સો તમે ચેક કરી શકો છો, કંઈક આ ટાઈપનું તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જવાનું છે લિવિંગ રૂમની અંદર। અને સ્પેસ પણ તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે। આ સાઈડ તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો પણ મળી જવાનો છે। બાકી તમે એકવાર પ્રોપર લુક ચેક કરી શકો છો લિવિંગ રૂમ અને નીચે તમને ટાઇલ્સ પણ ખૂબ જ સરસ એવું જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું વર્ક ટાઇલ્સનું બી જોવા મળી જવાનું છે। આગળ મિત્રો તમને ડાઇનિંગનું સેટઅપ એ બધું જ હું તમને હમણાં બતાવી દઉં છું। લિવિંગ રૂમથી આગળ આવશું ને એટલે અહીંયા તમે જોઈ શકો છો સીડી મળી જવાની છે। અહીંયા તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને સાઈડમાં કિચનનું સેટઅપ બી મળી જશે અને અહીંયા ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે, બરોબર। આખા બંગલાની વિઝિટ હું તમને કરાવી દઈશ, બસ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો 6 સિટિંગનું ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। તેમની સામે તમને એક સ્ટોરેજ રૂમ પણ જોવા મળી જશે, જે તમે લાલ કપડું જોઈ રહ્યા છો ત્યાં તમને સ્ટોરેજ રૂમ જોવા મળી જવાનો છે અને વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જવાના છે। બાકી તમે ઉપર જોઈ શકો છો, અહીંયા પણ તમને ફેન, લાઇટ, પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે અને તેમની એક્ઝેક્ટ સામેની સાઈડ લેડીઝને મનગમતું ખૂબ જ સરસ એવું કિચન રહેવાનું છે, બરોબર। સો તમે કિચન પણ એકવાર પ્રોપર ચેક કરી શકો છો, બરોબર। કિચનમાં પણ તમને પ્લેટફોર્મની ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ફર્નિચર વર્ક કરેલું જોવા મળી જવાનું છે અને કિચનના અટેચમાં પણ એક તમને સ્ટોરેજ રૂમ જોવા મળી જશે, એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું। અને કિચનમાં બી સામેની સાઈડ તમે જોઈ શકો છો વિન્ડોનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે વેન્ટિલેશન માટે, બરોબર। બાકી મિત્રો તમે પ્લેટફોર્મ બી જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ફર્નિચરનું વર્ક તમને કિચનની અંદર પણ કરેલું જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો અટેચનો એક સ્ટોરેજ રૂમ કિચનની સાથે પણ તમને મળી જવાનો છે। બાકી તમે સ્પેસનો અંદાજો વિડીયોમાંથી લગાવી શકો છો કે તમને કિચનની અંદર કેટલી સ્પેસ તમને મળી જવાની છે, બરોબર। પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર પણ મળી જવાની છે, જે તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો। મિત્રો લિવિંગ રૂમથી આગળ તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ અને તેમની સામે કિચનનું સેટઅપ જોવા મળતું હતું, બરોબર। હવે તેમની સામે અહીંયા એક ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે। અહીંયા વોશ બેસિન એરિયા અને અહીંયા તમને બંને વોશરૂમ અને બાથરૂમ બંને અલગ અલગ રહેવાના છે, બરોબર। અને તેમની ઉપર તમે જોઈ શકો છો સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે। અહીંયા બંને અલગ અલગ સેટઅપ જોવા મળી જશે અને તેમની એક્ઝેક્ટ સામેની સાઈડ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। આ તમે જોઈ શકો છો મિત્રો, ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે અને આમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। બધા જ બેડરૂમની અંદર પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે। અહીંયા તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો પણ જોવા મળી જશે। સામે જોઈ શકો છો કબોર્ડ રાખેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બેડ કેવડો મોટો છે અને તેમ છતાં બી ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ આ બેડરૂમની અંદર જોવા મળી જશે, તે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો। અને આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, બરોબર। તો તમે આ ફર્સ્ટ બેડરૂમનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લ્યો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ફર્સ્ટ ફ્લોર પર આવવા માટેની સીડી, બરોબર। અને તેમાં બી તમને ખૂબ જ સરસ એવું તમે જોઈ શકો છો સાઈડની ગ્રિલિંગનું વર્ક જોવા મળી જશે। મીન્સ કે મિત્રો એ લાકડાની છે, વુડનની છે, પણ ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે।
અને આ રહેવાનો છે ફર્સ્ટ ફ્લોર અને ત્યાં બી તમે જોઈ શકો છો અહીંયા તમને એક લિવિંગ સ્પેસ જોવા મળી જશે અને 3 બેડરૂમ તમને ફર્સ્ટ ફ્લોર પર જોવા મળી જવાના છે બરોબર। એ બી હું તમને હમણાં બતાવી દઉં છું। અહીંયા તમે લિવિંગ સ્પેસ પણ જોઈ શકો છો, ત્યાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો। અને મિત્રો અહીંયાથી હું તમને એક લોકેશનનો સેજ બતાવી દઉં છું કે કયું લોકેશન રહેવાનું છે। સામે તમે જોઈ શકો છો મિત્રો સ્વામિનારાયણ મંદિર। સો તમે અહીંયાથી બી ચેક કરી શકો છો કે આ કયું પ્રાઇમ એરિયા છે, એ બી તમે કોમેન્ટ કરી શકો છો બરોબર। તમને લોકેશન પણ હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ બરોબર। ફૂલ્લી પ્રાઇમ એરિયાની અંદર આ બંગલો આવેલો છે તે બી જોઈ શકો છો। હવે મિત્રો ત્યાંથી આપણે આગળ આવશું ને એટલે અહીંયા તમને બંને માસ્ટર બેડરૂમ જોવા મળી જશે। સો તમે ફર્સ્ટ માસ્ટર બેડરૂમ ચેક કરી શકો છો। અહીંયા તમને અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો સેકન્ડ બેડરૂમ જોવા મળી જશે બરોબર। અને આમાં તમને ફૂલ્લી સ્પેસ જોવા મળી જશે અને વોશરૂમની અંદર પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ જોવા મળી જશે। ટાઇલ્સ બી ખૂબ જ સરસ એવું વર્ક જોવા મળી જશે અને વોશરૂમની અંદર પણ તમને બાથ ટબ જોવા મળી જવાનું છે બરોબર। તો તમે અહીંયા બી જોઈ શકો છો તમને આટલી સ્પેસ જોવા મળી જવાની છે વોશરૂમની અંદર પણ। આ હતો મિત્રો સેકન્ડ માસ્ટર બેડરૂમ અને આનો એકવાર તમે પ્રોપર લુક જોઈ શકો છો। આમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। અહીંયા તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું પણ જોવા મળી જવાનું છે બરોબર। અને સામે તમને બાલ્કની મળી જવાની છે, સિટિંગ બાલ્કની, જ્યાં તમે ફૂલ ફેમિલી સાથે એન્જોય બી કરી શકો છો બરોબર। આ મિત્રો બાલ્કની તમને રહેવાની છે, બાલ્કનીમાં સ્પેસ જોઈ શકો છો, આટલી સ્પેસ જોવા મળી જશે અને અહીંયાથી મિત્રો થર્ડ બેડરૂમની કનેક્ટિવિટી પણ થઈ શકે છે બરોબર। અને સામેનું લોકેશન પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવો વ્યૂ તમને સામેનો મળવાનો છે બરોબર। સો આ તો મિત્રો સેકન્ડ માસ્ટર બેડરૂમ, અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો। અને આનો તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું બરોબર। અને આમાં બી તમે મિત્રો જોઈ શકો છો બેડ ખૂબ જ મોટો એવો છે, તેમ છતાં બી તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે આ સેકન્ડ બેડરૂમની અંદર બરોબર। ત્યાંથી અહીંયાથી આ સાઈડ આવશું ને મિત્રો એટલે અહીંયા થર્ડ બેડરૂમ રહેવાનો છે। એ પણ તમને અટેચ બાલ્કની, જે બંનેની બાલ્કની એક જ જગ્યાએ એક જ બાલ્કનીમાંથી બંને આ બેડરૂમની કનેક્ટિવિટી થાય છે, તે તમે વિડીયોની અંદર અગાઉ જોયેલું જ છે બરોબર। અને અહીંયા અટેચનું વોશરૂમ અને તે બી જોઈ શકો છો, નીચે ખૂબ જ સરસ એવું ટાઇલ્સનું વર્ક જોવા મળી જશે અને સ્પેસ બી તમને આ વોશરૂમની અંદર પણ જોવા મળી જશે। વેન્ટિલેશન માટે તમને વિન્ડો પણ જોવા મળી જવાનું છે બરોબર। સો તમે આમાં બેડરૂમનું અરેન્જમેન્ટ બી જોઈ શકો છો, કેટલી સ્પેસ તમને મળવાની છે। ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જવાનું છે, એક સામેની સાઈડ એક આ સાઈડ વિન્ડો મળી જવાનું છે બરોબર। ત્યાંથી ક્રોસ વેન્ટિલેશન બી થઈ શકે છે અને આમાં પણ તમે સ્પેસનો અંદાજો લગાવી શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ આ થર્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે। અને અહીંયાથી તમે બાલ્કનીની કનેક્ટિવિટી પણ જોઈ શકો છો બરોબર। સો મિત્રો આ થર્ડ બેડરૂમ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે અને આમાં તમે સ્પેસ જોઈ શકો છો, બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ આમાં બી જોવા મળી જશે અને આ બાલ્કની વ્યૂ રહેવાનું છે મિત્રો। લોકેશન પણ હું હમણાં તમને જણાવી દઈશ, ફૂલ પ્રાઇમ એરિયાની અંદર આ બંગલો આવેલો છે બરોબર। સો તમે આનો એકવાર પ્રોપર લુક ચેક કરી લો, ત્યારબાદ હું ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું મિત્રો। જે લિવિંગ રૂમ હતો ને, લિવિંગ એરિયા ફર્સ્ટ ફ્લોર પર, તેમની સામેની સાઈડ આ ફોર્થ બેડરૂમ રહેવાનો છે બરોબર। સો તમે આમાં બી જોઈ શકો છો, એક તમને મોટો એવો વિન્ડો જોવા મળી જશે અને સામે બંને સાઈડ વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું પણ જોવા મળી જવાનું છે બરોબર। તે બી તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો અને આ તમે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। આમાં બી તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે એક બેડ રાખતા મિત્રો। અત્યારે આમાં કંઈ બેડ કે રાખેલું નથી, એ બી તમે જોઈ શકો છો। આ સાઈડ અને સામેની સાઈડ બંને સાઈડ તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને સામે ખૂબ જ બિગ એવો તમને વિન્ડો પણ જોવા મળી જવાનું છે। 163 વારનું 4 BHKનો બંગલો છે બરોબર। હજી મિત્રો ગ્રાઉન્ડ ફ્લોરમાં હું તમને થોડી વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ પ્રોપર ડિટેલ આપી દઈશ। ફર્સ્ટ ઓફ તો તમે જોઈ શકો છો આ રહેવાનું છે એનું ટેરેસ અને ટેરેસ પરથી તમે જોઈ શકો છો સામે સ્વામિનારાયણ મંદિર અને અહીંયા તમને કાલાવાડ રોડની કનેક્ટિવિટી મળી જવાની છે બરોબર। તો મિત્રો તમને લોકેશનનો આઈડિયા બી આવી જ ગયો હશે કે આ કયા એરિયાની અંદર
આપણો આ બંગલો આવેલો છે અને ટેરેસની તમે સ્પેસ પણ એકવાર ચેક કરી શકો છો. પ્રોપર સ્પેસ તમને ટેરેસ પર પણ મળી જવાની છે, બરાબર. તે બી તમે એકવાર ચેક કરી શકો છો. અને આમાં તમને 27નો ફ્રન્ટ અને 54ની ડેપ્થ મળવાની છે, બરાબર. હવે મિત્રો આપણે કિચન હતું ને ત્યાંથી આગળની સાઈડ તમે જોઈ શકો છો, ત્યાં તમને આટલી સ્પેસ જોવા મળી જવાની છે, જ્યાં તમે ગાર્ડનિંગનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. અહીંયા તમે નાનકડું એવું ગાર્ડનનું સેટઅપ બી બનાવી શકો છો. ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી બી જોવા મળી જવાની છે, બરાબર. એ પણ તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો, બરાબર. ફર્સ્ટ ઓફ મિત્રો હું હવે આ બંગલોની પ્રોપર ડિટેલની વાત કરી દઉં ને તો 4 BHKનો બંગલો છે, 163 વારનો, અને એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનો છે, બરાબર. હવે ફર્સ્ટ ઓફ તો હું તમને લોકેશનની વાત કરું તો 2 કિરીટનગર, ઓપોઝિટ રાધિકા જ્વેલર્સ, નેક્સ્ટ ટુ નેપચ્યુન ટાવર, કાલાવડ રોડ, રાજકોટમાં આ બંગલો આવેલો છે. અને પ્રાઇઝની વાત કરું તો 2,50,00,000 પ્રાઇઝ વિથ નેગોશિયેબલ ઓનર દ્વારા રાખવામાં આવેલી પ્રાઇસ છે, બરાબર. અને આ બંગલો વિશે વધુ ડિટેલ જોઈતી હોય તો ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ બી મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.